ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મ મામલે જવાહરનગર પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી। વડોદરા શહેર નજીક રણોલી ગામે રહેતી 33 વર્ષીય વિધવા મહિલાને સંતાનમાં 2 બાળકો છે। 2020માં પતિ સાથે તેના છૂટાછેડા થયા હતા। મહિલાએ પદમલા વિસ્તારમાં એક બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી। મહિલા રણોલીમાં એક નાની હોટલ ચલાવતી હતી। બીમારીમાં સપડાતા હોટલ બંધ થઈ ગઈ હતી અને લોનના 3 હપ્તા ભરી શકે તેમ ન હતી। 36 દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળા વાગશે તેવી બેંકની નોટિસથી મહિલા ટેન્શનમાં આવી ગઈ હતી, જેથી આ મહિલા તેની પુત્રી સાથે ગત વર્ષે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસેની ઓફિસે ગઈ હતી, પરંતુ ધર્મેન્દ્રસિંહના સ્થાને તેમના પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો। રાજેશે મદદના બહાને મહિલા સાથે વાત કરતો હતો, જે બાદ તેને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના બાદમાં મહિલા તેની દીકરી અને જમાઈ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને રાજેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। પૂર્વ પીએ રાજેશ ગોહિલની રામપુરાના મંદિર પાસેથી બાતમીના આધારે જવાહરનગર પોલીસે ધરપકડ કરી હતી। સમગ્ર મામલે જવાહર પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને આ અંગે બી ડિવિઝનના એસીપી આરડી કંવાએ વિસ્તૃત માહિતી આપી હતી। ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના રહીશ મહિલાએ એક ઇસમ વિરુદ્ધ 376ની ફરિયાદ આપી હતી, જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે એમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી કોણ છે? પૂર્વ ધારાસભ્ય સાથે શું નાતો હતો? શું હકીકત? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાતો હતો એ હજી કાગળ પર કંઈ આવ્યું નથી અને તપાસનો વિષય છે। સાહેબ, કયા બાના હેઠળ એમને ઘરમાં ઘૂસેલો કઈ રીતે? કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાવ્યા હશે, એ અનુસંધાને જે આરોપી છે એ ત્યાં ગયેલા હતા। કઈ જગ્યાએથી પકડાયો સાહેબ? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડ હતા, ભાગેડો હતા। પછી પોલીસ ટીમે એમને સુરત મુકામેથી રામપુરા મુકામેથી એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે। ક્યાં ક્યાં ફર્યો છે આ 2 દિવસ જે ભાગેડો હતો એ દરમિયાન? અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે અને વતનથી પછી ત્યાં રામપુરા ગામે આવ્યો। મેડિકલ પતી ગયો છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે।